હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે આપણે આવી ગયા છીએ ગીરના ફોરેસ્ટમાં, એટલે કે ગીર ફોરેસ્ટમાં, એટલે કે ગીરના જંગલમાં. તો હું તમને આજે ગીરના જંગલના દીપડાને અને હરણાઓને એ બધાને બતાવવા જઈ રહી છું. જો દીપડો તમને અત્યારે દેખાઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો, અને દીપડાના દર્શન પણ ઘણીવાર ક્યારેક જ થાય છે. અને સાથે સાથે અહીંયા ગીર ફોરેસ્ટમાં જે લોકો આવે છે એમને સિંહના પણ દર્શન થાય છે. સિંહ જોવા માટે સ્પેશિયલી લોકો ક્યાંયથી અહીં આવે છે. પણ એ પહેલાં જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. જોઈ લો, તમને અત્યારે મિત્રો હરણાઓ પણ જોવા મળશે, હરણાઓના ટોળા પણ જોવા મળે છે તમને. ક્યાંયથી લોકો એ પણ જોવા આવે છે, અને બારાસિંગા કહેવાય છે એ પણ અહીંયા જોવા મળે છે. રોજડા કહીએ તો એ પણ અહીંયા જોવા મળે છે. એટલે ગીરના જંગલમાં ઘણા બધા લોકો સિંહ પણ જોવા મળે છે. સિંહના ઘણા બધા ઓલા હોય તો એ પણ તમને ટોળું હોય આખું સિંહનું, તો એ પણ ક્યારેક તમને જોવા મળી રહે છે. ફોરેનરો પણ આવે છે અહીંયા, એ ગીરના જંગલમાં એ આવે છે અને સિંહને જોવા માટે સ્પેશિયલી આવે. તમે અહીંયા દેખાશે, જો ઝાડવા ઉપર દીપડો ચડેલો દેખાય છે તમને, એના દર્શન થશે મિત્રો. અને જે આખા એશિયાની માત્રામાં ખાલી એક ગીરના જંગલમાં જે કેસરીવાળા જે સિંહ છે એ અહીંયા ખાલી ગીરના જંગલમાં જ જોવા મળે છે. એટલે એ કેસવાળી જે એની જે કેસરી કેસવાળા જે સિંહ તમને જોવા મળે તો એ ખાલી આપણા ગીરના જંગલમાં જ જોવા મળે છે. એટલે એને જોવા માટે સ્પેશિયલી લોકો ક્યાંયથી આવે છે, ફોરેનરો પણ અહીંયા સ્પેશિયલ સિંહ જોવા માટે આવે છે. તો તમે પણ જ્યારે આવો ગીરના જંગલમાં સિંહ જોવા માટે, ત્યારે સ્પેશિયલી એનો પ્રોગ્રામ બનાવજો, સિંહને જોજો, મજા આવશે. નાના બાળકોને તો ખૂબ જ મજા આવે છે મિત્રો, અને એ સ્પેશિયલી લોકો એના માટે જોવા આવે છે. તો મિત્રો, મારો જો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને કમેન્ટ કરી જરૂર દેજો, એટલે જેથી કરીને મને પણ ઉત્સાહ